नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरीयाणम। नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोई सव्व साहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंच नमुक्कारो। सव्व पावप्पणासणो। सव्व पावपणासणो। मंगलाणं च सव्वीसिं। मंगलाणं च सव्वेसिं। पडिमं हवै मंगलम्। पदमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। મંગલાચરણ બોલાવો સાહેબ, હું ફોલો કરું છું. निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सदगुरु। Plugged into Nirvana. Your device is ready to pair. सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वंद है। सत्यम निश्चय वन्द्य है। तेत्रिस कोटि दैवगान। तेत्रिस कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। ईद स्वरूपी मूर्त मोक्ष। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સાહેબ ઓલું પદ લ્યો દીપકાનંદજી ફોલો કરજો પ્લીઝ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રતિબિંબને માની સાચું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું ક્રાંતિની અગ્નજ આદતું મિથ્યાત્વે આવરણ ગાડું મિથ્યાત્વે આવરણ ગાડું સામીપ્ય કસાઈ પાડું સામીપ્ય કસાઈ પાડું વિભાવી મોહ કરામતું ભાવિ મોહ કરામતું પ્રતિબિંબને માની સાચું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું ભ્રાંતિની અગ્નજ આદતું સ્વયં જણતા કોયડારૂપ સ્વયં જણતા કોયડારૂપ અનાદિ અનંત જગત અનાદિ અનંત જગત પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી પ્રસવ ધર્મી પ્રાકૃત વસ્તી વિસ્વભાવ રસથી ભમ્મત વિશ્વભાવ રસથી ભમન વિસ્વભાવ રસથી ભમન વિશ્વભાવથી રસથી ભમન પોતે કરતા પદમાન્યું પોતે કરતા પદ માન્યું અહમનું ગાડું ખાતું અહમનું ગાંડું ખાતું રાગે આ દ્વેષે ચાલતું રાગેયા દ્વેષે ચાલતું પ્રતિબિંબને માની સાચું પ્રતિબિંબને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું ક્રાંતિની અગ્નજ આદતું આત્મા જાતે અરીસા જેવો આત્મા જાતે અરીસા જેવો પ્રતિબિંબે છે જ્ઞેયોને પ્રતિબિંબે છે જ્ઞેયોને મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા મન બુદ્ધિ ચિત્ત અહમ કેવા
પંદે જાણીને જોને પંદે જાણીને જોને જો એક જ પૂદગલ જાણ્યું જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું સમકીતે સિદ્ધિ જ સાર શું સમકીર્તે સિદ્ધિ જ સારસું પ્રતિબિંબ ને માની સાચું પ્રતિબિંબ ને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું પ્રાંતિની અગ્નજ આદતું અજ્ઞાસળીને ડખાથી ઊભું અજ્ઞા ચડીને ડખાથી ઊભું વિશ્વજનિમિત આધીન ઈશ્વજનિમિત આધીન ઉદગલોના સંમેલનને ઉદ્ગલોના સંમેલનને વિસર્જનો એ પર આધીન વિસર્જનોએ પર આધીન શુદ્ધાત્મા સ્વરૂપ સાચું શુદ્ધાત્મા સ્વરૂપ સાચું જો જાણી તદરૂપ રાચું જો જાણી તદરૂપ રાચું સ્વભાવી સુખ જ શાશ્વતું ભાવી સુખદ શાશ્વતું પ્રતિબિંબ ને માની સાચું પ્રતિબિંબ ને માની સાચું જો ચકલી મારે ચાચું જો ચકલી મારે ચાચું ભ્રાંતિની અગ્નજ આદતું ભ્રાંતિની અગ્નજ બિયાબેનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે મારો અવાજ? સંભળાય છે મારો અવાજ? આ મારું પાવર એ થયું એટલે એનું કટ થયું હશે. હા. He will come back. तो मन वचन काया की शुद्धि होती है Right. और फास्टिंग के कारण जो जागृति खड़ी हुई है वो धर्म के अंदर उपयोग कर सकता है. સાહેબ તમારો વિડીયો બંધ. હા, ઓકે 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 बराबर. બરાબર. हाँ. और महात्मा के लिए હા महात्मा को मैं शुद्धात्मा हूँ ऐसा भान हुआ है और आत्मा की जागृति के लिए હા ये जो फास्टिंग है उपवास હા यानी हम जो बोलते हैं दादाई 11 હા अभी अभी वो अगले हफ्ते ही खत्म हुई है. રાઈટ. तो इसके पीछे का ध्येय क्या है? હા क्योंकि ये 11 के निमित्त से 36 घंटा तक स्वरूप में रहने का स्पेशल मौका मिलता है. બરાબર. बाहर कोई काम नहीं, व्यवहारिक कोई भी काम नहीं, कहीं आने जाने Right. का भी रहता नहीं है.
स्पेशल एक रूम में તમે ગુજરાતીમાં 11 બોલો બીજાના ફાયદા માટે. હા એટલે એક રૂમમાં બેસીને હા પોતાને જે સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એ સ્વ સ્વરૂપના લક્ષ્ય સાથે એના ઉપયોગ સાથે આ શરીરને કોઈ પણ ઇન્દ્રિયને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવો નહીં. દરેક ઇન્દ્રિયને ખોરાક આપવાનો નહીં, નિરાહારી રાખવાની. હવે નિરાહારી રાખીએ, બહારથી આપણે ખોરાક નથી આપતા, પણ દરેક ઇન્દ્રિયો સચર છે એટલે એ કામ કર્યા જ કરે. બરાબર. હવે એ જે કામ કરી રહી છે, તમે ના વિચાર્યું હોય, તમે જે ના જોયું હોય, તમે જે ના સમજ્યા હોય, એ બધું એ 11 દરમિયાન તમને બધું આવી જાય, દેખાય. બધાને જાત જાતનું દેખાય. તો કે એ ઇન્દ્રિયોને ખોરાક નહીં આપી અને પોતાના સ્વરૂપમાં રહેવું અને ઇન્દ્રિયોને જોવી જાણવી, એ આપણી મોટામાં મોટો उपवास से दादाई 11 से. बराबर. तो वो जागृति के लिए बहुत फायदा कारक है, क्योंकि बाहर कहीं पण લીધા વગર આ રીતે 36 કલાક ક્યારેય બેઠા નથી એક જગ્યાએ, અને આ હેતુથી બેઠા નથી. તો એ બહુ મોટામાં મોટો પ્રયોગ છે અને એ પ્રયોગ બહુ જ હિતકારી છે મહાત્માઓ માટે. ख्याल आयो? हाँ, आप जो बोल रहे हो स्पेशल 11 का मतलब महत्व बताया है, लेकिन एक नॉर्मल में रूटीन में लौकिक भाषा में भी उपवास मतलब एक यूज होता है और करता भी है लोग. फास्टिंग जो बोलते हैं ना, एक दिन के लिए किया कि 8 घंटे के लिए किया, ये करता है. तो ये जो मुमुक्षु के लिए बोलो क्या नॉन महात्मा के लिए जो है उसका क्या बेनिफिट मिलता है उसको? हाँ, तो वो पहले मैंने बता दिया शॉर्ट में कि जो आम लोग है ये લોકો જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એનો હેતુ કંઈક વસ્તુની પ્રાપ્તિ માટે હોય છે, ભક્તિ માટે હોય છે, કાં તો શરીર ઉતારવા માટેનો હેતુ હોય છે. હવે એ જે ઉપવાસ છે, ઘણા લોકો નકોડો ઉપવાસ કરે છે, ઘણા લોકો ફરાળી ઉપવાસ કરે છે, ઘણા લોકો નિર્જળા એકાદશી કરે છે. બરાબર. તો કે આ બધા જ ઉપવાસ એ એનો હેતુ શું છે, કયા હેતુથી તમે ઉપવાસ કરો છો, એ હેતુ બહુ અગત્યનો છે. રાઈટ. જુવાની અત્યારે મોટે ભાગે જે ઉપવાસ કરતા હોય તો એ શરીર ઉતારવાના હેતુથી કરતા હોય છે. બરાબર. અને સામાન્ય લોકો જે ભક્તિ કરતા હોય, ધ્યાન કરતા હોય, કંઈ પણ સેવા પૂજા કરતા હોય, એ લોકો જયારે આ 11 કરે છે તો કે કંઈક વ્યવહારમાં પ્રાપ્તિ અર્થે કરતા હોય છે. એટલે એ હેતુના આધારે એને લાભ મળે છે. પણ એને મન વચન કાયાની શુદ્ધિ તો થાય છે જ ઉપવાસ કરે એટલે. કારણ કે એ બહારથી કઈ નાખતો નથી ખાવાનું. એ 3 ટાઈમ જે છે 3 ટાઈમ આપડા 11 ને પેલું સામાન્ય લોકો કરે છે, કોઈ 1 ટાઈમ કરે છે, કોઈ 2 ટાઈમ ભૂખ્યા રહીને કરે છે.
એક ટાઈમ ભૂખ્યા રહીને કરે છે, પણ એનો હેતુના આધારે એને લાભ મળે છે. રાઈટ રાઈટ. હા, એટલે દરેક ધર્મમાં અત્યારે દાખલા તરીકે મુસ્લિમોના રોજા પણ શરૂ થઈ ગયા છે. રાઈટ એ લોકો પણ ઉપવાસ કરે છે, પણ રાઈટ. એ રાત્રે પછી બરાબર ખાઈ લે છે સવાર સુધીમાં. બરાબર. એટલે આખા દિવસ દરમિયાન એમણે જે આ સ્થૂળ સંયમ પણ જે પાડ્યો ને, હા એને કારણે અંદર જે જાગૃતિ ઊભી થાય, એ હા. જાગૃતિને કારણે એ ધર્મમાં ભક્તિ કરવામાં એનો ઉપયોગ કરી શકે. રાઈટ. એટલે ઉપવાસનો હેતુ એ જ છે કે વધુ સારી રીતે જાગૃતિપૂર્વક ભક્તિ કરી શકે. એ સામાન્ય લોકો માટે આ એનો હેતુ છે, અને આપણા માટે આખો હેતુ આ છે. मैंने एक्चुअली दादा की कोई सत्संग में ऐसा सुना है, जे शरीर के लिए अगर उपवास करना है तो उससे बेटर उनोदरी करने हैं, उपवास से बेटर. હા, તો કે ઉણોદરી જે કરીએ છે આપણે, તો કે એ બહુ મોટામાં મોટું તપ છે. હા બધી ભાવતી વાનગીઓ તમારી સામે હોય, પીરસનારા આગ્રહ કર્યા કરતા હોય, જમાડવામાં એમને આનંદ આવતો હોય, બરાબર ખૂબ ભાવથી જમાડતા હોય, એ બરાબર. વખતે આ ઉણોદરી છે એ બહુ મોટામાં મોટું તપ કહેવાય. રાઈટ. એટલે ઉણોદરી એટલે શું? તો કે જે તમે નોર્મલી પેટ ભરીને લોકો ખાતા હોય છે, બરાબર. એને બદલે થોડું ઓછું, રાઈટ. એટલે પેટને ઊણું રાખવું, હા પૂરું ભરી ના દેવું, ઊણું રાખવું, એને ઉણોદરી કહે છે. ઊણું રાખવા, ઉદર એટલે પેટ, હા ખાલી રાખવાનું થોડું. હા થોડું ખાલી રાખવું, એને ઉણોદરી કહે છે. બરાબર. હવે આ જે ઉણોદરી છે એ કઈ રીતે કરવી? ઉણોદરી એટલે કઈ રીતે? તો દાદા ભગવાને એને ગોઠવણી કરવા માટે બતાવ્યું કે માન લો કે આ પેટમાં 4 ભાગ છે. આપણે જે હવા, પાણી, ખોરાક લઈએ છીએ એના 4 ભાગ કરીએ તો કે બે ભાગમાં ખોરાક, 1 ભાગ પાણી માટે, અને 1 ભાગ ખાલી. એટલે કે જે આ બે ભેગા થવાથી જે બધું પિત્ત ને વાયુ બધું પડવાથી જે વાયુ ઉત્પન્ન થાય, એ વાયુને સંચાર માટે, વાયુને પણ હરવા ફરવા માટેની જગ્યા એ 1 ભાગ વાયુ માટે રાખી છે. રાઈટ. એટલે આ રીતે ઉણોદરી કરવી, આ સામાન્ય स्ट्रेटेजी આપી. बराबर. जो आपने 11 का सॉरी 11 का जो बात किया उसका तो महत्व है ही है, वो सब इंद्रियों को भी वो बस में करता है, उस टाइम पे अजागृति बढ़ता है. लेकिन चालू में मतलब दैनिक जो अपने व्यवहार के लिए, तो उसमें उनोदरी का ज्यादा महत्व बताया उपवास के से. जो अपने नॉर्मल उपवास होता है ना, उससे भी उनोदरी का ज्यादा बताया महत्व. બહુ મહત્વ. કારણ કે ના ખાવું સહેલું છે, અને સામે બધું હોય છતાંય ગણતરીપૂર્વકનું ખાવું, એ ઉણોદરી. એટલે તમારું મન અને અંતસ્કરણ એ રીતે ટેવાયું છે કે સારી વસ્તુ મળે, ભાવતું ભોજન મળે તો એ પેટ ભરીને ખાઈ લે. સાંજે નહીં જમીએ, અથવા દાળ ભાત નથી ખાવા, રોટલી નથી ખાવી, આજે દૂધ પાક પી લો, ગારી ખાઈ લો.
રાઈટ. એનાથી પેટ ભરી દે. એટલે આવા સમયે જો ઉણોદરી સચવાય તો બહુ મોટામાં મોટું તપ કહેવાય. અને વ્યવહારમાં અધ્યાત્મ માર્ગમાં જાગૃતિ માટે આ મોટામાં મોટું તપ કહેવાય. એટલે મહાત્માઓને દાદાએ કહ્યું, આપતા પુત્રોને ખાસ કહ્યું દાદાએ કે આ ઉણોદરી જેટલી જળવાય ઉણોદરી ખાસ કરજો. राइट. ये जो उपवास का शब्द है, वो उपवास शब्द का अगर अर्थ निकलता है उपवास मतलब 100 वास. હા, સોમા એટલે अपने शुद्धात्मा पद में रहने का अल्टीमेट एम वही होता है. બરાબર. વ્યવહાર પણ એના માટે જ છે, પણ એમાં એને શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું નથી. એટલે એની પાસે જે કઈ મંત્ર હોય, એની પાસે જે કઈ પણ ભક્તિ હોય એનું એ આરાધન કર્યા કરતા હોય, અથવા કઈ પુસ્તકનું વાંચન કરે, ધ્યાન ધરે, એ બધું કરે. એની પાસે જે કઈ પ્રાપ્તિ છે, જે કઈ પણ સાધન પ્રાપ્ત થયું છે એ સાધનનો ઉપયોગ કરીને એ ઉપવાસ કરે છે. બરાબર. આપણી પાસે આપણને આ શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું છે, એટલે શુદ્ધાત્મા પદમાં રહીને આ મન વચન કાયાને, અંતસ્કરણને, શરીરના હલન ચલનને નિરંતર નિહાળ્યા કરવાનું. બહુ મોટામાં મોટો ઉપવાસ છે. કઈ ના કરવું એ મોટામાં મોટો મહત્વનું છે. एक्चुअली કર્યા વગર માણસ રહી શકતો નથી. एक्चुअली आपने जो बोला ना कहीं ना करवू, सॉरी, हाँ, कहीं ना करवू, वो एक सबसे बड़ा तप है. हाँ, બહુ બહુ મોટું તપ છે. क्योंकि सब इंद्रियों उसको उसका रहा है, मतलब उसको फोर्स करेगा कुछ करो कुछ करो. आंख को बोलेगा देखो, कान को बोले सुनो, तो ये सब इंद्रियों को मतलब सक्रिय रखता है और सब इंद्रियों फोर्स करता है. लेकिन उस टाइम पे अगर कुछ नहीं करे तो वो एक सबसे बड़ा तप है. હા, અને વ્યવહારમાં તો ખાતા પીતા, ટીવી જોતા, વાંચન કરતા, ભક્તિ કરતા, વાતો કરતા, હરતા ફરતા આ ઉપવાસ કરવામાં આવે છે. એટલે એને ભૂખનો અહેસાસ ના થાય. એની જે ઇન્દ્રિયો છે એને જોવા જાણવાનો અવકાશ જ નથી રહેતો. એકલા બેઠા હોય, રાઈટ, એક જગ્યા સ્થિર થઈને બેઠા હોય ત્યારે આ ઇન્દ્રિયો સમયે સમયે, કારણ કે આ બધી ઇન્દ્રિયો સમયથી ટેવાઈ ગઈ છે. આટલા વાગે સુઈ જવાનું, આટલા વાગે જમવાનું, આટલા વાગે નાસ્તો કરવાનો, આટલા વાગે એટલે આરામ કરવાનો. એટલે બધી જ ઇન્દ્રિયો સમયથી ટેવાયેલી છે. અને જ્યારે તમે 11 બેસો છો ત્યારે આ બધી જ ઇન્દ્રિયો એના સમય પ્રમાણે બધું બતાવે છે. ભૂખ લાગે, 12 વાગે જમતા હોય એટલે તમને ભૂખ લાગે, ભૂખ અંદર બતાવે. હવે એ જે ઊભું થયું એને તમે થોડી વાર જુઓ એટલે પાછું એની મેળે સમી જાય. ખરેખર ભૂખ હોતી જ નથી, માનસિક ભૂખ છે, મનની ભૂખ છે. બરાબર. ખરેખર ભૂખ નથી હોતી. પણ એ તમને 11 કર્યા પછી સમજાય છે કે આપણે ખાલી ખાલી નાક કરીએ છીએ, કઈ જરૂર નથી તોય નાક કરીએ છીએ. બરાબર. કારણ કે એ મન વચન કાયાની ટેવોના આધારે કરીએ છીએ. અને 11માં આ મન વચન કાયાની ટેવો અને એના સ્વભાવને જોવાનો પૂરેપૂરો અવકાશ મળે છે. બરાબર. એટલે બધી જ રીતે મહાત્માઓ માટે આ 11 બહુ જ હેલ્પફુલ છે.
કારણ કે એની બધી ઇન્દ્રિયો એ રીતે ટેવાઈ ગઈ છે, એને એમ લાગે કે પાણી વગર કેમનું રહેવાય, હું તો દર 2-3 કલાકે પાણી પીવું છું, બોલ્યા વગર કેમનું રહેવાય, કઈ કર્યા વગર કેમનું રહેવાય. એટલે એ ઇન્દ્રિયો જે રીતે ટેવાઈ ગઈ છે એમાં આ નવો પ્રયોગ, એને 11નો પ્રયોગ એને બહુ મોટું અનુભવનું ભાથું આપે છે. રાઈટ. એને પોતાને અનુભવ થાય છે, એને પોતાને અનુભવ થાય છે કે આ નથી નાખતા તો બહુ સારું રહે છે. રાઈટ. એ એને દ્રઢ થતું જાય છે. બરાબર. અને આ બધી ઇન્દ્રિયોને જોવાનો અવકાશ આવી તક ફક્ત 11માં જ મહાત્માઓને મળે છે. બરાબર. 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 બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી, જય સચ્ચિદાનંદ. બિહારીજી, હા, તમારો વિડીયો બંધ કર્યો હતો દીપક આનંદજીએ, કે પાછળનું બેકગ્રાઉન્ડમાં કાંતિ આનંદજી હતા એટલા માટે. તો પાછળ કોઈ ન હોય તો તમે વિડીયો સ્ટાર્ટ કરી શકો છો સાહેબ. સંભળાય છે સાહેબ? હા, તો વિડીયો સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કરેલો જ છે ને. ના 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 ના, એક મિનિટ, એક મિનિટ, ઉભા રહો. એક મિનિટ સાહેબ. હા, હવે વિડીયો સ્ટાર્ટ કરો. વિડીયો સ્ટાર્ટ કરો સાહેબ. આ ખસતું નથી ને. ના, નથી તે વિડીયો સ્ટાર્ટ. અને હું નહીં કરી શકું, તમારે જ કરવું પડશે સાહેબ. હા, પણ અહીંથી કેવી રીતે કરો? મારે કે હવે આ તો આવે જ છે જાણે. નહીં નહીં, અવાજ આવે છે, તમારો ઓડિયો ચાલુ છે, પણ તમારે ત્યાં, હા હવે જય આવ્યો, હવે આવ્યો, સચ્ચિદાનંદ. હવે આવ્યો. બરાબર છે, ઓકે. એક જ મિનિટ સાહેબ. હા, હવે પ્રશ્ન લઈએ. હા, અમીબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. હમણાં આપે ઉણોદરીની વાત કરી ને સુબીરભાઈ સાથે, તો એમાં મને પણ એ બહુ અનુભવ થાય છે કે જ્યારે દાદામાં આવ્યા ને તો કે ઉપવાસ તો એવું બધું ગમતું જ નહોતું, પણ ઉણોદરી તપથી એવું દેખાય છે ને આમ ઘણે ખરે રેવાય બી છે કે જ્યારે લગ્ન પ્રસંગમાં ગયા હોય અને ત્યાં તો આટલી બધી આઈટમો હોય ને, તો એમ થાય કે પહેલેથી નક્કી કરી લીધું હોય કે ભાઈ 4 જ આઈટમ લેશું એમ. તો બરાબર. એટલે આપણે એમ થાય કે આ 4 આઈટમ નક્કી કર્યું એટલે આપણે ઉણોદરીમાં તપનું પણ આપણે ફાયદો થાય, અને બીજું કે લુબ્ધતા બધી જે હોય કે આ પણ લઈ લઈએ, આ પણ લઈ લઈએ, આ પણ ખાઈ લઈએ, તો એમાં પણ ઘણો બધો સંયમ આવી ગયો દેખાય છે. હા, એટલે એ આખી સ્થૂળ ગોઠવણી છે. હા, એ આખા જૈન ધર્મમાં એ ગોઠવણી છે. નક્કી કરી નાખે એ રીતે કે ભાઈ આટલા એરિયાની બહાર મારે જવું નથી, આટલા જ કપડા વર્ષે પહેરવાના, 4 જોડે, વર્ષ દરમિયાન જમવા જઈએ તો આટલું જ ખાવાનું, એ બધું પહેલેથી નક્કી કરી નાખે છે. એટલે એ એક રીતનો સ્થૂળ સંયમ છે. શું છે? સ્થૂળ સંયમ. ઓકે, સ્થૂળ સંયમ છે. એક પોતાના મનને બાંધી દે છે કે આનાથી વધારે નહીં, આટલું જ. ત્યારે આપણે જાગૃતિ પૂર્વક શું ખાવું, કેટલું ખાવું, કઈ વસ્તુ આપણા હિતમાં છે, કઈ વસ્તુ અહિતમાં છે, કઈ વસ્તુ કેવી છે, એ જોઈને જ ખબર પડી જાય. તો કે એ આપણો છે આખો જાગૃતિ પૂર્વક નો વ્યવહાર છે.
બરાબર. એટલે બહારે જુએ છે અને અંદરે જુએ છે હમ કે શું શું ડિમાન્ડ છે, કેવી ડિમાન્ડ છે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. હા, એટલે જેટલી ઉણોદરી થાય એ બધી જ રીતે બેસ્ટ છે. બરાબર. એટલે આ એક ગોઠવણી છે અધ્યાત્મમાં. હા, એ ગોઠવણી હોય એટલે એ પ્રયત્ન પૂર્વકની હોય. બરાબર. સાહજિકતા એનાથી ઘણી દૂર છે. પણ પ્રગતિ માટે, જાગૃતિ માટે આ વ્યક્તિગત પોતાની જે ગોઠવણી છે એ બેસ્ટ છે. બરાબર. અને 11 જયારે બેઠા હતા ને તો દાદાને વાણીમાં પણ એવું ઘણું બધું સાંભળ્યું છે, આહાર વિજ્ઞાનમાં પણ, કે પેટની જયારે અગ્નિ જાગે છે ભૂખની, તો એને કશું ઈ નથી માંગતું કે મને શ્રીખંડ જોવે કે પનીર જોવે. હા, તો તમે ખીચડી આપી તો પણ ઓલવાઈ જાય. બરાબર. વાણીમાં સાંભળ્યું છે. એટલે ઈ અનુભવ 11 થયો કે જયારે 11 આટલું બધું કડકડતી ભૂખનો અનુભવ થયો કે આ અગ્નિ લાગી છે, તો એમ થયું કે કોઈ સેવ મમરા કે બિસ્કિટ પણ મળી જશે તો શાંત થઈ જશે. ત્યારે એનાથી એક સમજણ પકડાઈ કે પેટ કશું ઓલું ભાવતી વસ્તુ નથી માંગતું. આ પેટ, આપણો આ જે શરીર છે ને એ પણ એક સાધન છે. હા, જેવી રીતે કોઈ પણ ગાડી હોય હા, એ એક સાધન છે, આપણું શરીર એ પણ એક સાધન છે. ગાડી આજ પેટ્રોલ જોઈએ કે આજ કંપનીનું જોઈએ એવું ગાડી માંગતી નથી. રાઈટ. બરાબર. એમાં તો જે તમે નાખો એનાથી ગાડી ચાલે. પણ એને ચલાવનાર છે એ જાગૃતિના આધારે, હિતાહિતના આધારે એને થાય છે કે આ નાખીએ તો સારું, આ બરાબર નહીં, આ જગ્યાએ નહીં ભરાવાનું, પેલી જગ્યાએ ભરાવાનું, અહીંયા ભેળસેળ વધારે હોય છે. એટલે એ ચલાવનારની જાગૃતિના આધારે છે. કે એવી રીતે આ મન વચન કાયા, આ જે શરીર છે એ પણ એક સાધન છે. એટલે એ સાધન પણ કશું માંગતું નથી. કઈ પણ તમે ખાવાનું આપો એટલે એ આગ ઓલવાઈ જાય. પણ પછી આપણી જે બુદ્ધિ છે ને કે ભાઈ આ વસ્તુ તો કોક જ વાર આવે. દૂધપાક ક્યાં રોજ આપણે ખાઈએ છીએ? તો દૂધપાક ખાઈ લો આજે, પેટ ભરી દો. દાળ ભાત તો રોજ ખાઈએ જ છે, આ રોજ ખાઈએ છે. એટલે એને એમ સમજાય છે કે આ વસ્તુ કાયમ મળતી નથી, એટલે એના માટે એ અગત્યની છે. રાઈટ. માનસિક લેવલે. વેરી ગુડ. હા, બરાબર. એટલે એના આધારે એ ખાય છે. અને જેને જાગૃતિની કિંમત સમજાય છે, જાગૃતિની અગત્યતા સમજાય છે, એ આવી ભારે વસ્તુ નહીં નાખે, ઓછી નાખશે. અને તમામ પ્રકારનું થોડું 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 લેશે. એટલે સમરસી ખોરાક લેશે. અને પેલામાં ફક્ત ભાવતાથી જ કોથળી ભરે. રાઈટ. એટલે બરાબર પછી મેણો ચડે, બેસવા ના દે, કોઈ વાત સાંભળવાની થાય તો સંભળાય નહીં, ઝોકા આવે. એટલે આ બધી એની અસર છે. રાઈટ. એટલે આપણા ખોરાકથી આ આપણી જ્ઞાનની સમજણ પર બી અસર પડે? બહુ પડે. અચ્છા. આ બધા જે બધી આ જૈન ધર્મની જે ગોઠવણી છે ને, પેલી 7 વિઘઈઓ છે, 24 નું મહત્વ છે, ઉકાળેલા પાણીનું મહત્વ છે, ઉપવાસનું મહત્વ છે, આ દરેકનું મહત્વ છે. અને એ અધ્યાત્મની અંદર એની ખૂબ ઊંડી અસર પડે છે. અને આપણા મહાત્માઓ માટે તો એની બહુ જ મોટી અસર છે.
જેણે આ પ્રગતિ કરવી છે, હમ જાગૃતિનો અનુભવ કરવો છે, હમ તો એણે આ બધી વસ્તુઓ લક્ષમાં રાખવી જોઈએ. હમ પણ પ્રયત્નપૂર્વક જેટલું થાય છે હમ એ એક પ્રકારનો ડિસ્ચાર્જ અહંકાર જ કહેવાય. રાઈટ. કારણ કે કરવું પડે છે ને, કરવું પડે છે. હા ગોઠવણી કરવી હા પડે છે, તો એક હમ જાતનો ડિસ્ચાર્જ અહંકાર છે. કરેક્ટ. પણ એ ગોઠવણી કરે છે, જાગૃતિ માટે પ્રયત્ન કરે છે, એ હમ સરાહનીય છે, એ મેઇન હમ છે. હમ અત્યારે એને પ્રગતિ માટે શાની જરૂર છે? હમ તો કે સાહજિકતાની નહીં. અત્યારે એની જે પ્રગતિ છે તો કંઈક એ નિયમમાં આવશે, હમ જમવાની બાબતમાં, બધાની બાબતમાં એ ગોઠવણીમાં આવશે, હમ તો એની મન વચન કાયા એને સહાય કરશે કરેક્ટ. અધ્યાત્મમાં. હમ એટલે અત્યારે આ ગોઠવણી પૂર્વકનું છે. હા. પણ આપણું લક્ષ્ય છે હમ સહજતા, સાહજિકતા. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એટલે અમારે કેવું હોય કે વધારે ચિત્ત આ ખાવાનું બનાવવાનું, ખાવાનું, રસોડાનું, એમાં વધારે ચિત્તનો વપરાશ વધારે એંગેજ હોય. હજી સવારનું બનાવ્યું હોય ત્યાં એમ થાય બપોરે હવે આ લોકો શું બનાવશું. એટલે આ જે વસ્તુ છે એ આપણા માટે, અમારા માટે કઈ બાધક નહીં ને, કેમ કે ચિત્ત વધારે આમાં જ હોય કે શું લાવવું છે, શું નથી લાવવું, શું બનાવવું છે. હજી બપોરનું બનાવ્યું હોય ત્યાં સાંજની તૈયારીની ચિંતા હોય. એટલે એ બહુ મોટું મેનેજમેન્ટ છે. હા. અને એમાંય જયારે મહેમાન આયા હોય હમ ત્યારે એનું મહત્વ વધી જાય છે કે હા. શું ખવડાવું, કેવું ખવડાવું. હમ એટલે પૂછી લે કે શું હમ બનાવું, શું ના બનાવું. હમ એટલે એને એકવાર મેનુ ફિક્સ થઈ જાય પછી એનું ચિત્ત એમાંથી બહાર નીકળી જાય. હા બરોબર. જ્યાં સુધી મેનુ ફિક્સ કરું. જ્યાં હા સુધી મેનુ ફિક્સ ના થાય હા ત્યાં સુધી એનું ચિત્ત એમાં જ રમ્યા કરશે. એને 2-4 વખત આવી ગયા હોય એટલે ખબર હોય કે હા બિહારી આનંદજીને આ ભાવે છે, દીપક આનંદજી મને આ ભાવે છે, પુનિતાનંદજી આ નથી ખાતા, ફલાણા માટે આ. તો આ બધું અંદર ચાલ્યા કરતું હોય. કરેક્ટ. એટ એ ટાઈમ બધું ચાલતું હોય. હવે શું બનાવું, શું ના બનાવું એમાં જ. અને એમાં એક કરતા વધારે આપતો પુત્રો હોય કે મહેમાનો હોય અથવા ઘરના સભ્યો હોય, એક કરતા વધારે, તો એવું થાય કે દીકરીને આ નથી ભાવતું, એના પપ્પાને આ નહીં ભાવતું, પેલો આ નહીં ખાય, એટલે શું બનાવું એ મોટામાં મોટો પ્રશ્ન છે. અને એકવાર મેનુ ફિક્સ થઈ જાય પછી એમાંથી આખું ચિત્ત બહાર નીકળી જાય, પછી એને રિલેક્સ થાય. રિલેક્સ થાય. હા. સમજાય? એટલે આ બધું સમજાય, એમ ખ્યાલ આવે કે આ જો આખો દિવસમાં કેટલા કલાકો આમાં ચિત્ત એંગેજ રહી છે એમ. હવે એ એક રોલ છે ને. મેનેજમેન્ટ જ તમારો ભાગમાં છે ને. હા, રોલમાં જ છે. હા, બહુ મોટો રોલ છે. રોલ છે. હા. હા, અને ક્યારેય નવરા ના પડે એવો રોલ છે. હા, એવો છે પાછું. એટલે એ રોલ છે જેના ભાગે આવ્યો જે રોલ. એવી રીતે પુરુષના ભાગે કેવી રીતે કમાવું, કેવી રીતે પૈસા લાવવું. કારણ કે એને બહાર કેટલી લમણાઝીક કરવી પડતી હોય. કઈ પણ, એ દુકાન હોય, નોકરી કરતો હોય કે કોઈની પાસે કામ કરાવવાનું હોય, એ પણ જફા છે ને. જફા છે. હા, એટલે દરેકના ભાગે અલગ અલગ રોલ આવે છે. રાઈટ. એટલે જેના ભાગે જે રોલ આવ્યો એ નિભાવો, એ બહુ મોટું તપ કહેવાય. હા, તપનો જ ભાગ છે. બરાબર છે. કેમ કે ના ગમતાને ગમતું કરીને એને સંભાવે નિકાલમાં આપણે મૂકી દેવું પડે છે. કરવાનું તો છે જ ને. કરવાનું તો છે જ, ફરજિયાતમાં. બીજું કોઈ કરવા આવવાનું નથી. હા. ઓપ્શન નથી કોઈ. ઓપ્શન નથી. એટલે દરેકના ભાગે
એના જે ફરજિયાત કર્મો છે એ હા ફરજિયાત વસ્તુ એને વણાયેલી જ હોય સાથે જ. હા શરીર મળ્યું છે એટલે એ ફરજિયાત છે, તો એની બધી ક્રિયાઓ પણ ફરજિયાતમાં જ જાય છે. રાઈટ. હવે આ ફરજિયાત છે એ જેટલું સમજાય હા એટલો એ મરજિયાત ભાગમાં, એ શુદ્ધાત્મા ભાગમાં એનો ઉપયોગ રહે. હા ઉપયોગ રહે. ખ્યાલ આવ્યો. એટલે આપણે આ રીતે ચાલવાનું છે, આ રીતે જવાનું છે કે હા ભાઈ જેટલો સમય આપવાનો છે એ આપવાનો જ છે, હમ પણ એ ક્રિયા કરતી વખતે પણ તમારી જાગૃતિની ગોઠવણી રહી શકે છે. રહી શકે છે. હા એ તમારી ગોઠવણી છે. હમ આ અમીબેન મૂંઝાય છે, હા મેનુ નક્કી કરવામાં ગૂંચાય છે, કેવી રીતે બહારથી બજારમાંથી લાવશું, કોની પાસેથી મંગાવીશું, શું કરીશું, એ બધું જે એટ એ ટાઈમ ચાલતું હોય, પણ શુદ્ધાત્મા તો છે જ ને. શુદ્ધાત્મા હા એનું કામ શું છે? તો કે આ બધી જે ગળમથલ ચાલે છે એના આધારે એને એનો ઉપયોગ એમાં હોય. ઉપયોગ એમાં હોય. બરાબર છે. અને એક દિવસ તમે 3 દિવસની શાકભાજી લાવી દીધી બધી, હા પછી એની ગળમથલ હોય એટલી? હા કે પછી એની ગળમથલ ઓછી થઈ જાય? ઓછી થઈ જાય. આ નહીં તો આ વસ્તુ છે. ઘણીવાર એ વસ્તુ ઘરમાં ના હોય તો કે ના, કે આ નહીં બનાવી, હા આ ભીડા છે એના ટીંડોળા પડ્યા છે, ટીંડોળાનું બનાવી દઉં છું, બસ પછી એમ જ કહી દે. હા હા એટલે જે નક્કી થઈ કેમ ગયું કે પછી એને શાક ના હોય એનું ના સમજાય. સમજાયું. એટલે પછી બોજો ના રહે. નરેશભાઈ, બિહારી આનંદી ફ્રીજ થઈ ગયા છે. જય સચ્ચાન બિહારીજી હા સંભળાય છે? આ એમનો વિડીયો ફ્રીઝ થઈ બોલો. ગયા છે. ખ્યાલ આવી ગયો. એટલે આપણે વ્યવહારનો બોજો પછી ના રહે માથે, એવું ખ્યાલ આવે પછી ઉપયોગ અગર. બસ હા એટલે શુદ્ધાત્મા પદ એવું છે કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય હા એ વ્યવહાર શુદ્ધાત્માની જાગૃતિને રોકતો નથી. હા રાઈટ. એટલે પછી કે ભાઈ તમે મરણ પ્રસંગમાં ગયા, લગ્ન પ્રસંગમાં ગયા કે સત્સંગમાં ગયા, જ્યાં પણ ગયા, પણ તમારો ઉપયોગ એ તમારો પુરુષાર્થ છે. હા પેલું તો ઉપયોગમાં રહેવા માટેના સાધનો છે. સાધનો છે. હા કરી એટલે ગોઠવણી એ તમારો પુરુષાર્થ છે. ગોઠવણી પુરુષાર્થ છે. હા બરાબર. હા એટલે શાકભાજી લેવા નીકળીએ ત્યારે પણ એવું ગોઠવણી થાય છે કે હવે આપણે આ વિહારી કોણ વિહાર કરે છે, શાકભાજી લેવા વાળું શાકભાજી લેશે, એનો જે રીતે એની ચોઈસ છે એ પ્રમાણે એ બધું એમાં લુબ્ધતા પણ થઈ જાય કે આ બનાવશું, આ સારું, આનાથી વધારે આ સારું, એમ. એટલે જયારે શાકભાજી ત્યારે પૂરેપૂરું એકલી ચોઈસ પણ નથી જોવાતી, સાથે પૈસા જોવાય છે. હા પૈસા પણ જોવાય સાથે, કે કયું સસ્તું છે, વસ્તુ તો કયું બધી ઘણી અત્યારે. સારી મળતી હોય માર્કેટમાં, હા પણ દરેક ફેમિલીની પૈસા ખર્ચવાની લિમિટ છે. લિમિટ પણ છે. બરાબર. એટલે એ જે સંજોગ છે, લિમિટ નો સંજોગ, એના આધારે ખરીદી થાય ને બધું થાય, બધું જ એના આધારે. હા અને દરેક જગ્યાએ. હા દરેક જગ્યાએ. બરાબર છે. કારણ કે દરેક ની લિમિટ છે. એટલે એ બધી પરિસ્થિતિ. એટલે આ બધા જ સંજોગના આધારે છે. હા એ જ વ્યક્તિની પાસે પૈસા વધારે આવી જાય, આવક વધી જાય, તો એની ખરીદવાનું બધું બદલાઈ જાય, પાછું બદલાઈ જાય. બરાબર ચોઈસ છે. પણ બદલાઈ જાય.
અત્યારે એ સારું નથી લઈ શકતા, એના પાછળ એને એવું નથી કે મારે આ નથી જોઈતું, હા જોઈએ તો છે જ, પણ પૈસાની લિમિટ આવે છે. કરેક્ટ. જેવી એ લિમિટ જતી રહે કે તરત જ બેફામ બધું જ થઈ જાય, ના જોતી વસ્તુ પણ લઈ લઈએ. બધું જ. પછી તો એને સારી સારી વસ્તુ જ ગમે. કરેક્ટ. ખ્યાલ આવે? એટલે આ હા. બધા સંજોગ છે. સંજોગ છે. એટલે આ બધામાં ઉપયોગની ગોઠવણી જ્યાં જ્યાં રહી તો આપણે એનાથી છૂટા રહી શકીએ છીએ. બસ, એટલે દરેક પ્રસંગમાં ઉપયોગની ગોઠવણી એ આપણો પુરુષાર્થ. આ જ લક્ષ્યમાં રાખવાનું છે કે ગોઠવણી કર્યા વગરની એક પણ વ્યવહાર ના થવો જોઈએ. જમવા બેસો તોય ગોઠવણી, સુવામાં જાઓ તોય ગોઠવણી, ચાલવા નીકળો તોય ગોઠવણી, દરેક વ્યવહારમાં ગોઠવણી. એટલે ગોઠવણી એ મેઇન છે. ગોઠવણી કરીને બેસીએ પછી જો એમાં જે પણ ગડબડ થઈ કે આપણે ચૂક્યા કે અજાગૃતિ પણ એ પછી બધું પકડાઈ જાય. પકડાઈ જાય અને એના માટે આપણે જવાબદાર નથી. અચ્છા, ઓકે. પુરુષાર્થ એટલે શું? હા, પુરુષાર્થ એટલે વર્તમાનતામાં રહેવા માટે તમે જે કંઈ પણ ગોઠવણી કરો છો એ તમારો વર્તમાન પુરુષાર્થ છે. રાઈટ. એ તમારું નક્કીપણું છે. નક્કીપણું છે. હા, આજે તમે નક્કી કર્યું એટલે અમીબેન એ પ્રમાણે રહે જ એવી કોઈ ગેરંટી નથી. ગેરંટી નહીં. બરાબર છે. કારણ કે અમીબેન ચાલશે પૂર્વના સંસ્કાર પ્રમાણે. કારણ કે પૂર્વના સંસ્કાર છે, લાઈક ડિસલાઈક બધું જ પડેલું છે. અને એમાં આ નવા જ્ઞાન પ્રમાણે તમને એમ થાય કે મારે આ રીતે રહેવું છે, આવું હોવું જોઈએ, એ તમારી વર્તમાન જ્ઞાન છે. પણ તેથી કરીને ભૂતકાળનું જ્ઞાન જતું નહીં રે. એ આવશે, ડોક્યા કરશે, તમને ચલાયમાન કરશે, તમને ચલિત કરશે અંદરથી. એટલે આપણો પુરુષાર્થ આ ભાગમાં, કઈ કરવામાં નહીં, જોવા જાણવામાં આપણો પુરુષાર્થ. એ મેઇન છે આપણું. એટલે આપણું લક્ષ્ય ત્યાં હોવું જોઈએ. રાઈટ. એટલે ભૂલ પકડાય પછી. ભૂલ પકડાય, આખો ભૂલ વાળો દેખાય. ભૂલવાળો દેખાય ભાગ. અને ભૂલ વગરનો છે એ એનું કામ કર્યા કરે. સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ. જી, એટલે આ જ છે ઉપયોગની ગોઠવણી માટે એક ક્લેરિટી હજી જોઈએ છે મને. એનો મતલબ જે આપણે ચરણ વિધિ કે કીર્તન ભક્તિ કે કોઈ બી સત સાધનો આપણે કરીએ છીએ એ પૂર્વના સંસ્કારના હિસાબે કરીએ છીએ, પણ એ કર્યા પહેલા આપણે ઉપયોગની ગોઠવણી કરીએ એ વધારે મહત્વનું છે એમ સમજાય છે. ના, એના પૂર્વના સંસ્કારના આધારે કરીએ છીએ એવું નથી વિધિ. અચ્છા. વિધિ એ આપણો રિયલ તરફ લઈ જનારો રિલેટિવ પુરુષાર્થ છે. બરાબર છે. પૂર્વના સંસ્કાર તો એવું બતાવશે કે આજે વિધિ નહીં કરવી, આજે થાકી ગયા છે, એકનું એક શું કરવાનું, એ બધું બતાવશે પૂર્વના સંસ્કાર. પણ એની જે જાગૃતિ છે, એનું શું મહત્વ છે, એના આધારે તમારું જે નક્કીપણું છે, તો કે નક્કીપણું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. છે રિલેટિવ પુરુષાર્થ, પણ રિયલ તરફ લઈ જનારો છે, રિયલમાં સ્થિત કરાવનાર છે. બરાબર. રિયલ પુરુષાર્થ શું? તો કે આ વિધિ દરમિયાન કેટલો ઉપયોગ રહ્યો, અંદર કેવી ચાલે છે, શું શું ચાલે છે એ જોવું જાણવું. બરાબર.
વિધિ તો રોજ કરીએ છીએ, રોજે રોજમાં એની ફેરફાર થાય છે ને, થાય છે. તો કે એ બધું જોવું જાણવું એ આપણો રિયલ પુરુષાર્થ, ઓકે. ત્યાં આપણો પુરુષાર્થ છે. પેલું તો પુરુષાર્થ કરવા માટેના સહાયક છે. હમ. આ બધી જેટલી વિધિઓ છે, વાંચન છે, પદગાવન છે, જે કંઈ પણ છે એ બધું ઉપયોગમાં રહેવા માટેના સાધન છે. બરાબર છે. પણ જે આ જે કરવા બેસીએ આપણે એની પહેલા જે આપણે ઉપયોગની ગોઠવણી કરીએ, ઈ લાઈક આપણે ઓલું ફોકસ લાઈટ આપણે ત્યાંથી અહીંયા લાવીએ છીએ એવું થઈ ગયું આમ કે ભાઈ મેઇન. બરાબર ને? બરાબર, બિલકુલ. આપણી ટોર્ચ છે હાથમાં, તો આપણી ટોર્ચ બરાબર ત્યાં લાવીએ છીએ. બરાબર, ઉપયોગની ગોઠવણી થઈ. આ જોવાનું છે, અહીંયા ઉપયોગ રાખવાનો છે. બરાબર છે. કે ઉપયોગ તો ચિત્તના આધારે છિન્ન ભિન્ન થયેલો છે. બરાબર છે. બરાબર છે. આ કાળમાં એક જગ્યાએ ઉપયોગ રહે નહીં. બરાબર. કારણ કે એની એટલી બધી મન વચન કાય એટલી બધી એક્ટિવિટી છે બહારની. બરાબર. એના આધારે એનું ચિત્ત વેરણ ચેરણ થયેલું છે. બરાબર. હવે આ પુરુષાર્થ માટે આ ઉપયોગની ગોઠવણ કરવી અને ત્યાં જાગૃતિ રાખવી એ આપણો પુરુષાર્થ છે. બરાબર છે. સાચી વાત છે. બરાબર. હાજી હાજી. એટલે હું આ ઝૂમ નું હોસ્ટિંગ શરૂ કર્યું પેલા પણ હું છે ને આ રીતનો વિધિ કરીને બેસું છું સાહેબ. ના હોય જ, અમારે વિધિ હોય દરેક ક્રિયામાં. જમતી વખતે આપણે નથી કરતા વિધિ? હાજી હાજી હાજી. એવી રીતે આહાર વિહારમાંય હોય અને નિરાહારમાંય હોય. બરાબર. નિહારીમાંય હોય. વિહારીની વિધિ કરીએ છે તો કે નિહારીની વિધિ તો કે બાથરૂમ જઈએ, ટોયલેટ જઈએ, આ શરદી સળેખમ થાય, આ બધું થાય, એ બધો નિહાર છે. બરાબર છે. તો કે નિહારી નિહાર કરે છે, હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. ઓકે. એ નિહાર વખતે આપણને પણ ના ગમે. બરાબર છે. આપણને પણ એના પર એમ થાય કે આ ક્યાં, પણ છતાંય એ નિહારી નિહાર કરે અને હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. એ ગોઠવણી એ આપણો પુરુષાર્થ. એટલે ગોઠવણી કરી એટલે આપણે લક્ષ્ય અહીંયા રાખવાનું છે. જેવી રીતે અમદાવાદ જવાનું આપણે ગોઠવ્યું. બરાબર. બરાબર. એકવાર સેટ કરી દીધું તમે ગૂગલ નો, પછી આજુબાજુનો રોડ ગમે તેટલા સારા આવે. બરાબર છે. અને અમદાવાદ નો ગમે તેટલો ખરાબ રોડ હોય, પણ આપણે કઈ તરફ જવાનું છે સેટિંગ એ બતાવશે, એટલે ત્યાં જ જવાનું છે. બીજા તો બહુ સારા સારા રોડ આવે. બરાબર છે. બધું જ આવે. બરાબર. એટલે આ આપણી ગોઠવણી, અને ગોઠવણી પ્રમાણે ઉપયોગ. બરાબર છે. અને જાગૃતિ. બરાબર. અને નક્કીપણું. બરાબર. આ બધું જ તમને પુરુષાર્થમાં રાખે છે. બરાબર. આ તમે જે કીધું શરદી ને કફ ને બધું નીકળે આપણે એ બધું નિહારીમાં જાય. નિહારમાં, બાથરૂમ, સંડાસ, શરીરમાંથી જે કંઈ પણ આ ગંદકી બહાર આવે છે એ બધો નિહાર કહેવાય. આ પસીનો નીકળે કે વગેરે 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 બધું જ નિહાર કહેવાય. ઓકે. અમૃત તો જડતું નથી ને. જે કંઈ પણ નીકળે છે શરીરમાંથી, જ્યારે તમે માથું ધુઓ ત્યારે કાન સાફ કરો, નાક સાફ કરો, આંખો સાફ કરો, કંઈ પણ. બરાબર છે. એ ગંદકી જ છે, નિહાર જ છે. અને શરીરમાંથી જ નીકળે છે. બરાબર. ઓકે. જય સચિદાનંદ. ત્યાં આગળ આ નિહારી નિહાર કરે છે અને હું નિર્નિહારી માત્ર તેને જાણું છું. બરાબર છે. જય સચિદાનંદ સાહેબ. એટલે આ વિધિ બોલીએ છે એ ગોઠવણી માટે છે. અને સાથે તમારો ઉપયોગ પણ મૂકવો પડે. બોલી ગયા એટલે પતી ગયું એવું નહીં. હા, બરાબર. કારણ કે બોલવામાં તો આપણે કશું કચાશ રહી નથી. બરાબર. પણ જે આપણે વિધિ કરી, જે બોલ્યા, એની પાછળ આપણી જાગૃતિનો ઉપયોગ, ગોઠવણી, એ પુરુષાર્થ. બોલી ગયા એ પુરુષાર્થ નથી. બોલી ગયા એ પુરુષાર્થ નો વન ઓફ ધ
એવિડન્સ છે, વન ઓફ ધ એક પાર્ટ છે. બરાબર છે, સાચી વાત. ઓકે સાહેબ, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ, જરા જોરથી બોલજો હા. દીપકભાઈ. હા, આ જે અનુભવ જે થયો ને મારે સરસ અનુભવ થયો આપણો એકાદશીનો. બરાબર. સંભળાય છે ને? હા. હા. એટલે પછી મારે કેવું થયું કે ચાલો ને ભાઈ આખી 36 કલાક કાઢવાના છે એટલે થોડુંક વધારે ખાઈ લીધું, પાણી વધારે પી લીધું કે ભૂખ તરસ ના લાગે એમ તને. પોતાની હા, એટલે પાણી તરફ વધારે પી લીધું. એટલે બુદ્ધિ કંઈક ને કંઈક ભાગ ભજવી જ જાય. હા, બુદ્ધિ એ ભાગ ભજવે. અને પછી કહ્યું કે ભાઈ 36 એટલે ભૂખ. પછી તો આપણે પેટમાં પડ્યું ના હોય એટલે ઊંઘ તો ના જ આવી જોઈએ એમ એવું. પણ પછી આમ બેઠા બેઠા કંટાળે કઈ પીઠ દુખે આમ એટલે જરાક આડા પડે ને તો કોઈ જોકું આવી જાય. સવાર પડતા સવાર પડતા આડો પડ્યો તો ઊંઘી ગયો લગભગ 15-20 મિનિટ માટે, પણ પછી ફ્રેશ થઈ ગયો, ફ્રેશનેસ. બરાબર. પણ પ્રશ્ન એ થયો કે આ ખાલી પેટે બી ઊંઘ આવે છે એ, એટલે આડું પડે એટલે ઊંઘ આવી જાય, બાકી આમ બેઠા હોય તો ઊંઘ ના આવે. પણ આડો પડ્યો ને એટલે ઊંઘી ગયો. પણ મનમાં એવું કે આપણે આડા પડો કે ના પડો પણ એ આવી જાય. કારણ કે ઊંઘ એ પણ સખત મોહનીય કર્મનો ભાગ છે. સખત ગાઢ મોહનીય કર્મ. એને કારણે આ રોજ નિંદ્રા આવે છે એનું શું છે કે એ ગાઢ મોહનીય છે, એટલે એ એનો રોલ ભજવી જ જાય. તમારે ગમે તેટલી ઈચ્છા હોય, ગમે તેટલું ગોઠવો તો પણ એ થોડો ટાઈમ એનો રોલ ભજવીને જતી જ રહે. અને આ પણ એક અનુભવ છે ને. હા, અનુભવ છે. અને ઘણા તો એમ કે ભાઈ અમને તો ઊંઘ આવી જાય કે, એટલે મેં કીધું કઈ ઉપવાસ છે ભાઈ, ફાઇલ બેને આમ કહું તારો ઉપવાસ ના, મને તો ઊંઘ આવી જાય, ભૂખા પેટે બી ઊંઘ આવી જાય. અને ઊંઘ આવે ને એટલે એ ઊંઘમાં એટલું બધું એ લોકોને આનંદ આવતો હોય કે ઊંઘ માટે તો આમ જરાક બી આપણે ડિસ્ટર્બ કરીએ ને તો એટલે ઊંઘમાં બૂમ કરી નાખે. એટલે એક માન્યતા જ છે ને કે આ ઊંઘવાથી ફ્રેશ થઈ જાય, એ એક માન્યતા જ છે આખી. માન્યતા તો ખરી, પણ સાથે સાથે શરીરની જરૂરિયાત છે. હા, જરૂરિયાત છે. બરાબર. હા, તમે 36 કલાક કશું નાખ્યું પણ તમે પાણી નાખ્યું ને તો પાણી એ પણ એક ખોરાક જ કહેવાય. એ પણ ખોરાક કહેવાય. હવે તમારી ભાષામાં તો કઈ ખાઈએ એને જ ખોરાક કહેવાય, પણ પાણી એ પણ બહુ મોટો ખોરાક છે. અને એને પચાવવા માટે બધી ઇન્દ્રિયોએ કામ કરવું પડે. બરાબર. એટલે એવું કે છે કે જ્યારે બરાબર તરસ લાગે ત્યારે જ પાણી પીવાનું, તો એ બધી રીતે હિતકારી છે. અને જબરજસ્ત ભૂખ લાગે ત્યારે જ ખાય તો હા, એ જબરજસ્ત ભૂખ લાગે ત્યારે જ ખાવાનું. હવે એ વસ્તુ આપણા રોજિંદા જીવનમાં સચવાતી નથી. હા, કારણ કે વહેલું બી ખાઈ લેવાય. તમને એમ થાય કે ભાઈ 7-8 વાગે ભૂખ લાગી નથી, તું રાત્રે મોડા જમીશ, તો તમે વાઈફ કે ભાઈ જમી લો ને, પેલા હું પરવારું ને ક્યાં સુધી તમારી પાછળ ફર્યા કરું, પરવારી લો, જેટલું ખાવ એટલું ખાવ. પણ એક વાર ઊંચું મૂકો ને કે તો હું નવરી થઉં. એટલે બીજા ઘણા દબાણ હોય છે ઘરમાં. કામવાળી આવતી હોય તો એનું દબાણ હોય કે હમણાં આવશે પેલી 8:30. એટલે બધા વાસણો આપી દેવાય. સમજાય? એટલે આ બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. એટલે સખત ભૂખનો અનુભવ મને લાગે કોક જ વ્યક્તિને થતો હશે કે જેને સખત ભૂખ લાગતી હોય અને એ જમતી હોય. ઇઝીલી પચી જાય.
બાકી તો આપણે નાખ નાખ જ કરીએ છીએ. ભૂખ લાગી હોય કે ના લાગી હોય, ટાઈમ થયો એટલે આપણે જમી લઈએ છીએ, ટાઈમ થયો એટલે આપણે સુઈ જઈએ છીએ. પછી 24 કલાકની કીર્તન ભક્તિમાં આયા હોય તોય રોજનો એનો જે ઘરનો ટાઈમ છે, ઘરે જે રીતે જીવન જીવે છે એ જ રીતે એ 24 કલાકની કીર્તન ભક્તિમાં સ્પેશિયલ પુરુષાર્થ માટે આવ્યો હોય તોય એનું જે રૂટીન છે એ રૂટીન પ્રમાણે જ એ ચાલે છે. બરાબર. એમાં જઈને એનો રિલેટિવ પુરુષાર્થ પણ નથી કે ચલો આજે આના માટે આયા છે આ કીર્તન ભક્તિમાં, તો મેક્સિમમ જ્યાં સુધી જગાય ત્યાં સુધી જાગીએ. 24 કલાક તો બહુ અઘરું છે, બહુ ઓછી વ્યક્તિ જાગતી હશે 24 કલાક. એટલે એ લોકો તો કે મને તો ટાઈમ પર ઊંઘવાનું જોઈએ, ઊંઘ આવી જ જાય એવું બોલે પાછા. એટલે હા બોલો. હા બોલો. આજે તમે તપનો જે ભાગ કહ્યો ને, તપ કરો કે આપણે જે ભાવતું હોય અને સામે પડ્યું હોય અને આપણે એ જ્ઞાન જાગૃતિથી કે ઉપયોગમાં કે ભાઈ મારે આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, પણ તે એ તપ વાળો ભાગ આવે ને કે પછી અહંકાર કરે કે ભાઈ ચાલો નથી ખાવું અને પછી આપણે ઉણોદરી રહીએ, પણ પછીથી 2-3 કલાક પછી ચીત પાછું રહી કે સારું ખાઈ લીધેલું હતું, સારું હતું, ઊંઘ આવશે, એટલે ચીત ત્યાં પાછું ચીત જાય કરે. એટલે આપણે અગમચેતી સ્વરૂપે બુદ્ધિના આધારે માન લો કે સાંજે તમને ભૂખ નથી તો તમારી બુદ્ધિ શું બતાવશે કે જો નહીં ખાઈએ તો ભાઈ રાત્રે 10-11 વાગે ભૂખ લાગશે, પછી ઊંઘ નહીં આવે. સમજાય? એટલે આ બુદ્ધિ તમને ભમાવી દે છે, દરેકને. દરેક વ્યક્તિને દરેક વસ્તુમાં આ રીતે એની બુદ્ધિ, એનો જે વ્યક્તિગત અનુભવ છે, રોજિંદો અનુભવ છે, એના આધારે એને થાય કે ભાઈ જો એટલે ખાઈ લો કે. એટલે આ રીતે એ નાખ નાખ જ કરે છે, અને જેટલું અંદર નાખ નાખ કરે છે એટલો અગ્નિ શાંત થઈ જાય છે, ઓલવાઈ જાય છે, એટલે કકડીને ભૂખ ક્યારેય લાગતી નથી. પણ બિહારીને જે આપણે જે દિવસે હાર્ડવર્ક કર્યું હોય ને, હાર્ડવર્ક એ દિવસે ભૂખ વધારે લાગે એવું ખરું કેવું? બને ને, બને. બેઠાડું જીવન હોય ને હાર્ડવર્ક હોય, તમે ચાલ્યા હોય, કઈક મહેનત કરી હોય, કઈક કામ કર્યું હોય વધારે, તો તરત જ એની અસર એ ભૂખ ઉપર આવે અને નિંદ્રા ઉપર એની અસર આવે. બરાબર. પછી કેવું થાય કે હારો ઊંઘ ઓછી કાઢું તો બીજા દિવસે કામ થશે નહીં, એવું જ બુદ્ધિ બતાડે કે ઊંઘ સરસ કાઢનાર સરસ સવારે કામ થશે. એકચ્યુઅલી કીર્તન ભક્તિમાં જાગીએ જ છે ને આપણે, સવારે ફ્રેશ જ થઈ જ રહે છે. હવે એક આ જે એક પ્રશ્ન છે જે તો તમારે પીવા પડશે, એમાં જે છે ને એક થોડુંક સમજવું છે. સોદાબાજી, શેર બજારી, રિટાયરમેન્ટની રમતે, ઊંચા નીચી ઇન્ડેક્સોમાં ઉદ્ગલ મોહી રમતે. સોદાબાજી, શેર બજારી એટલે કવિરાજે શેર બજારનું આખું જે શેર બજારમાં હોય ને, શેર બજારમાં શું છે, ઇન્ડેક્સ વધઘટ થયા કરે છે ને, નિફ્ટી ને આન તેન બધું રોજ કેટલું ઉથલ પાથલ થયા કરે છે. તો કે એવી રીતે જે રીતે શેર બજારમાં ઊંચા નીચી થયા કરે છે, એવી રીતે આ પૂતગલ પ્રકૃતિમાં પણ બધું ઇન્ડેક્સ બધું ઊંચા નીચે બધું થયા જ કરે છે. એટલે પૂતગલમાં પણ આ રીતનું વધઘટ થયા જ કરે. વધઘટ થયા જ કરે. એટલે
એક વ્યવસ્થિતના અધીન જ છે બધું આપણું. વ્યવસ્થિત ના અધીન છે. એટલે કહેવાય છે ને કે ભાઈ ક્રોધ, માન, માયા, લોભ એ લઘુ ગુરુ સ્વભાવના છે. હું આ ગુરુ હું આ ગુરુ લઘુ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. એટલે આ ચારેય વસ્તુ વધઘટ થયા જ કરે. સમજાય? સખત કામ આવે 15 દાડા 2 મહિના સુધી, ઊંઘવાનો ટાઈમ ના મળે, ખાવાનો ટાઈમ ના મળે, બહાર કોઈ જગ્યાએ જવાનો ટાઈમ ના મળે, 2 મહિના બરાબર કામ કરો, પછી તમને એમ થાય કે ભાઈ હવે મારે શાંતિ જોઈશે, હવે હાઈ વલોરા નહીં, થોડું ઓછું કરો ભાઈ. એની મેળે જ ના હવે તો મારે બહાર જવું પડશે, કે થોડું ઓછું કરો. કરે છે ને? હા, કરે બરાબર. એટલે એ આ બધું પૂતગલ ની આ બધી કરામત જ છે બધી. હા, પૂતગલની કરામત છે. આપણને એમ લાગે કે આ મારાથી થકી થાય છે, મારે આવું ના કરવું જોઈએ, એવું બધું હોય એ પોતે. એટલે એ ભાવ થાય છે એ કુદરતમાં જમા થાય. અને ક્રોધમાં માયા લોભ જે વધ્યા ઘટ્યા કરે છે એ આપણે અનુભવ કરવાનો છે. દાદાએ જે આ વાક્ય મૂક્યું કે ક્રોધ, માન, માયા, લોભ એ લઘુ ગુરુ સ્વભાવના છે, તો એને જુઓ તો ખરા ચારેય ને. ગુરુ લઘુ સ્વભાવ એટલે વધે અને પાછો ઘટે ખરો. પણ કોઈક વ્યક્તિ એકદમ જાડો થઈ જાય, એકદમ ખાવાનો ખોરાક બી ઓછો હોય પણ શરીર બધું વધ્યા જ કરે, એનું શું કારણ હોય? એટલે કારણ હોય ઘણાને થાઇરોઇડ ને કારણે એવું થતું હોય, કઈક ને કઈક એવું હોય, ગરબડ હોય કઈ બી, એટલે એનું શરીર વધ્યા જ કરે છે. અને પછી એનો ખોરાક તો ઓછો જોઈએ આપણો, એટલે પ્રશ્ન થાય આપણને. બધી રીતે એને ગોઠવણી કરવી પડે તો જ ઓછું થાય. અને પૂર્વે બી કઈ ભાવ કરેલા કે જાડો થવો જોઈએ, જાડો થવો જોઈએ, એવું બી ખરું ને? હા, એટલે આ સારું લાગે છે એમ, ભરાવદાર હોય સારું લાગે એમ, ભરાવદાર એને પોતાને જ એવું હોય. બરાબર. અચ્છા, આજે સ્ત્રી ચરિત્રની એમાં વાત છે, કડક મીઠી ચા પીનારી, કોમલ અંગી વજ્ર હોય, કડક કઠણ અંગોને ધુજાવે, ત્રાગે કપટી શસ્ત્ર હોય. તો તમારે પીવા પડશે એમાં. એટલે આ સ્ત્રી પ્રકૃતિની વાત કરી. કડક ને મીઠી ચા પીનારી હોય, પાનારી એટલે કે શું કહે છે? પીવડાવે આપણને. તમારી પત્ની હોય એ કડક મીઠી ચા પીવડાવતી હોય. આમ સ્ત્રીનું શરીર કે કેવું કોમળ હોય કે છે, પણ અંદરથી એ વજ્ર જેવી હોય, જેના પર એને એમ થયું કે હવે આ ના જોઈએ. એ વ્યક્તિ હોય જે એના અડફેટમાં આવી જાય પછી એના માટે એને એક પણ ગુણ એનો દેખાય નહીં. એની બધી જ નેગેટિવિટી દેખાય ને કેમ કરીને આને ખસેડવું, કેમ કરીને આ જાય, એટલે એટલી અંદરથી વજ્ર જેવી પણ થઈ જાય. એટલે એ કઈક ભાજગડ થાય તો એ વેર લીધા વગર છોડે નહીં, એટલે એને વજ્ર કહેવાય. અંદરથી કઠણ અંગાને ધ્રુજાવે, તાગે કપટી શસ્ત્ર હોય. એટલે કઠણ અંગા એટલે પુરુષો, પેલું કોમલ અંગી વજ્ર, અને આ કઠણ અંગા એટલે પુરુષો ને. પુરુષો આમ કે મજબૂત કહેવાય ને, અદાની રીતે, તાકાતની રીતે, બધી રીતે મજબૂત કહેવાય. તો કે એને પણ એ ધ્રુજાવી નાખે, સીધો કરી નાખે. એ જયારે શસ્ત્ર ઉગામે ત્યારે પેલા અમે એકે શસ્ત્ર રહ્યું ના હોય. બરાબર. બે છોકરા હોય, નાના ભણતા હોય, અને પછી એની જોડે કઈ ભાંજગડ થાય, કઈક અણબનાવ થાય,
તો એ બોલીને ઉભી રહી જાય, તમને ધમકી આપી દે, જો આવું તમે કરશો તો હું પિયર જતી રહીશ ઘર છોડીને. ફરી જો આવું કર્યું તો આઈ બન્યું તમારું, હું નહીં રહું, જતી રહીશ. અને છોકરાને મૂકીને જતી રહે. પછી જે ધણી પર આવે, શું કરવું, ક્યાં કરવું, કેવું કરવું, કઈ ગતાગમ પડે નહીં. નોકરીએ જવું, છોકરાને મૂકવા જવું, ખાવાનું બનાવું કે શું કરવું, ગતાગમ કશી પડે નહીં. ખ્યાલ આવ્યો? એટલે એ જે એનું ત્રાગવ અને કપટ કરે ને, એનું મોટું શસ્ત્ર છે. સ્ત્રી ચારિત્ર છે. હા, એટલે બહુ મોટું શસ્ત્ર છે. શસ્ત્ર છે. અને એ શસ્ત્રનો ઉપયોગ જ્યાં એને અણબનાવ થાય, જ્યાં એની ડિઝાઇન પ્રમાણેનું ના હોય, ત્યાં આગળ પછી આ બધા શસ્ત્રો નો ઉપયોગ થતો હોય. અને આ લાસ્ટ છે કે કડવી મીઠી સુગર કોટેડ એટલે સંસારિક સ્ટાઇલો મોઢું બગાડી પીવો તો એ ફરજિયાત ફાયદો. કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઇલો, કડવી મીઠી એટલે એમના માસીજી આયા હોય, બિલકુલ એ ના ગમતું હોય, એ આવવાના છે એ સાંભળીને જ અંદરથી એને કઈ નું કઈ થઈ જાય. તેમ છતાં એ માસી આઈને ઉભા રહે તો એટલું મીઠાશ વાણીમાં બતાવે, ઓ માસી બહુ વખત મળ્યા, અમે તમારી ક્યારની રાહ જોઈએ, છતાં આટલું બધું મોડું ચાલે, તમારે તો 2 દાડા વહેલા આવવું પડે. એટલે આ એટલી બધી આમ સુગર કોટેડ વાતો કરે ને, તો આપણા જેવા આ બે રોલ જોયા હોય એને તો એમ જ થઈ જાય કે આ ખરેખર છે શું. હમણાં તો માસી આવવાનું છે સાંભળીને ગાળો દેતી હતી, ગમે તેમ બોલતી હતી, હું કશું નહીં કરું, હું કઈ એના માટે નોકર નથી, આમ નથી, તેમ નથી, બધું બોલી ગઈ હોય. પણ પછી મહેમાન આગળ ખોટા ના દેખાઈએ, આપણું ખોટું ના દેખાય એ માટે આ બધી સુગર કોટેડ બધી વાતો આવે. એટલે આ બધી સાંસારિક સ્ટાઇલો છે કે એટલે ડ્રામેટિક સરસ ભજવી શકે, ડ્રામા સરસ ભજવી શકે. અરે ભજો સારી રીતે ભજવી શકે. જ્યારે પુરુષોમાં એટલે અને મોઢું બગાડી પીવો તો એ ફરજિયાત ફાયલો. એ જે કઈ બોલે, જે કઈ કહે, જે કઈ અણગમો વ્યક્ત કરે વાણી દ્વારા, વર્તન દ્વારા, એ તમને ના ગમે તોય તમારું મોઢું બગડી જાય. તમે એને 17 વાર ના પાડો કે તું આવું ના બોલ, આવું ના કર, તોય એ જ પ્રમાણે કર્યા કરે. એટલે તમને અનુભવ થાય કે આ ફરજિયાત ફાઇલ છે, ફરજિયાત ફાઇલ. એટલે તમને જે ના ગમતું હોય, જે ના ફાવતું હોય, એ જે બધું કર્યા કરતી હોય તમારી સામે પાછે, અને તમે કઈ કરી શકો પણ નહીં. ના કરી શકે. બરાબર. ખ્યાલ આવ્યો દીપકભાઈ? ખ્યાલ આવી ગયો. આ શું બતાવે છે? ભૌતિક સુખથી દેહ વિટામિન વધુ ગારવતા પૂછશે. વિટામિન ને ગારવતા આત્મ વિટામિન ઉખેડે મોસમ. એટલે ભૌતિક સુખ જે છે ને, સુખ સગવડો બધું એ દેહનું વિટામિન છે. શું કે છે? એટલે એનાથી દેહ હૃષ્ટપુષ્ટ થાય, તમને જમવાનું સમયસર મળે, આરામ મળે, બધી ચીજ વસ્તુઓ, બધી સગવડ મળે. તો એનાથી શું થાય? તો કે એ દેહનું વિટામિન છે, એટલે દેહ માટે હિતકારી છે. પણ આ જે ગારવતા છે, બધી વસ્તુ તમને હાજર ને હાજર મળી રહે છે, હાજર ને હાજર લોકો તમારી સામે ઉભા છે, તો કે એ ગારવતા તમને ખૂંચશે. કઈ અપેક્ષા? તો કે
એ તમારો મોહ દૂર નહીં કરે. મોહ વધતો જશે સંસાર પ્રત્યે. જ્યારે આ અપમાન આવશે, ના ગમતું આવશે, ના ફાવતું આવશે, તો કે એ વિટામિન છે. વિટામિન છે એટલે ખૂબ જ પ્રગતિ કરાવનાર છે. એ આત્માનું વિટામિન છે. એટલે એનાથી તમારો આત્માનો ઉપયોગ, આત્માની જાગૃતિ એ તરફ તમને લઈ જશે. અને તમારો જે મોહ છે વ્યક્તિ માટે, વસ્તુ માટેનો, એ મોહ ઉખેડી નાખશે તમારો. સમજાય? અપમાન. એટલે એક જણો એક મહાત્મા કે ચાલો તમને કે હું અપમાનની ફાઇલ બતાવું દાદા, જ્યાં અપમાન થાય છે ત્યાં ઘડી ઘડી જાય. એટલે એ આત્માનું વિટામિન, એટલે એ પ્રમાણે આગળ વધી શકાય. બરાબર છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે તમારી ઘેર મહેમાન આવે, તમારી ઘેર માન લો કે આપતા પુત્રો આયા હોય, મહેમાન આયા હોય ગમતા, તો પછી તમે એને ક્યાં ક્યાં લઈ જાઓ? બધો ફરવા લઈ જાય બધો. એટલે જે આપણને ગાળો દેતો હોય, જે આપણને અપમાન કરતો હોય એના ઘરે લઈ જાઓ? ના લઈ જાય. જ્યાં આપણી કોઈ વેલ્યુ ના હોય, કોઈ આપણને ગણતરીમાં ના લેતું હોય, એની ઘેર તમે લઈ જાઓ મહાત્માઓને કે આપતા પુત્રોને? ના લઈ જાય. તો ક્યાં લઈ જાઓ? સર જ્યાં આપણું માન મળતું સચવાતું હોય ત્યાં બતાવે. માન સડવાતું હોય, આપણું જળવાય ને સાથે આપતા પુત્રોનું પણ જળવાય. સમજાય? એટલે બધા જ લોકો, દાદા કહે છે કે માનની જગ્યા બતાવે, કોઈ પોતાના અપમાનની જગ્યા બતાવે નહીં. મહેમાનોને તો બતાવે જ નહીં, અપમાનની જગ્યા બતાવે એ બહુ મોટો સુરવીર કહેવાય કે છે. એટલે એ ઝેર કહેવાય. ઝેર, હા, ઝેર પીવા જ પડશે. અને આ તલ, આ લાસ્ટ કે તલ, આ તલ પીલાવવું પડશે. એટલે આપણા તલમાં છે તેલ, તેથી પીલાવું જ પડશે. તેલ એક પૂરું થઈ ગયું તો પછી કૂચો ફેંકી દે ને. આ શેરડીને ક્યાં સુધી મશીનમાં પીલ કરે? મશીનને દબાણ આપી આપીને આમ ફેરી કરે છે ને, ઉપર ચક્ર ફેરવે એટલે બે રોડ વચ્ચે જગ્યા ઘટતી જાય અને શેરડી બરાબર પીલાય. તો ક્યાં સુધી પીલે કરે? બસ આપણને એમ કે 3 વાર કર્યું તો રસ તો નીકળી જ ગયો ને. પણ ના, એ તો આમ કરે, ફરી આમ કરે, મચેડી નાખે, ફરી આમથી લઈ પછી ફરી આમ નાખે. ક્યાં સુધી નાક કરીએ? તો બધા કૂચા છૂટા પડી જાય. એક પણ ટીપું સેજ પણ અંદર રહ્યું ના હોય ત્યારે એ બાજુમાં મૂકે. એટલે એવી રીતે તલમાં છે તેલ, તેથી પીલાવું પડશે. એટલે શું કહેવા માંગે છે કે તલમાં તેલ છે ત્યાં સુધી એને પીલાવવું પડે. એવી રીતે વ્યક્તિને પણ જ્યાં સુધી એના કર્મો છે, પાપ કર્મો છે, તો એને દુઃખ ભોગવવું જ પડશે. ગમે ત્યાં જાય, ગમે તે કરે, પણ એને એ ભોગવવું જ પડશે. કેમ? તો કે એ પાપના કર્મો સહિત છે. જેવી રીતે તલમાં તેલ છે, એવી રીતે વ્યક્તિમાં પાપ કર્મો છે. એટલે એ પાપ કર્મોના આધારે જ્યાં સુધી નાનામાં નાનું પાપ કર્મ છે ત્યાં સુધી તમને અડચણ આવશે, તકલીફ આવશે, અપમાન થશે. અને જ્યારે આ નહીં હોય તો કોઈ તમારું અપમાન કરી શકે નહીં. જ્યાં જાઓ ત્યાં માન મળે. એટલે કહ્યું કે તલમાં છે તેલ, તેથી પીલાવું જ પડશે. ખ્યાલ આવ્યો દીપકભાઈ? બહુ સરસ. જય સચિદાનંદ દીપકભાઈ. હસુબેન અનમ્યુટ કરજો. જય સચિદાનંદ.
જય સચ્ચિદાનંદ નરેશભાઈ, બિહારી આનંદજી. જય હર્ષુબેન, સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે. હા, એ નેટવર્ક નહીં આવે. કઈ વાંધો નહીં. ઓકે, બોલો, પ્રશ્ન પૂછો. હર્ષુબેન, હા, તમે બિહારી બોલો આનંદજી. બોલો ફોઈ. હા હા, મારે પેલા કેવું હતું કે ચરણ વિધિ મારી રીતે હું કરતી હતી, જ્યારે ટાઈમ મળે કરી નાખતી હતી. એટલે કેવું ઉપયોગપૂર્વક ના થાય. બરાબર. પેલું કેવું આપણને કીધું હોય બોલવા ને ખાતર બોલી નાખીએ. ચરણ વિધિ કરવાની એટલે કરી નાખીએ. બરાબર. અને હવે થોડુંક જાગ્રત થઈ છું એટલે હવે એમ થાય કે ઝૂમમાં જોડાઈએ ને તો જ વ્યવસ્થિત ઉપયોગમાં રહેવાય એમ. બરાબર. એટલે હવે સવારે ઝૂમમાં જો જોડાઈ જઈએ પણ તો ઊંઘ આવી જાય ચરણ વિધિમાં. સવારે સવારે ઝૂમમાં એ જાગૃત થવા માટે જ ઝૂમમાં જોડાઉં છું કે ભાઈ બધાને ઉપસ્થિત થાય ચરણ વિધિ, તો ઊંઘ આવી જાય છે, ચોકાઈ જાય. અને કોઈ વાર એકદમ જાગૃતિ પૂર્વક વિધિ થાય ને તો આંખમાંથી આંસુ જાય, રડવાનું આવી જાય, હરખનાસુ આવી જાય. અમુક શબ્દો એવા છે ને કે આપણને એમ થાય કે આપણને શું આપ્યું અને આપણી કઈ હશે કે આપણને આવું મળ્યું કે આવા જ્ઞાની પુરુષનો ભેટો થયો અને આ બધું આપણને જુદું પાડી આપ્યું. એવા ભાવમાં વિભોર થઈ જઈએ ને તો આંખમાંથી આંસુ જાય, રડી જવાય. પણ આ વિધિ વખતે જે ઊંઘ આવે છે ને, એટલે એમાં શું છે કે વિધિ કરાવનાર વિધિ બોલે છે, તમે બોલતા નથી, તમે ખાલી સાંભળવામાં હોય. ઘણા તો એ વિધિ મૂકીને ચા બનાવે, કકાભાઈઓ ધોવે, બધા કામ કરે, એટલે ઉપયોગ એમાં હોતો નથી. બોલવાનો ભાગ એમાં નથી તમારો. સંભળાયા કરે ને કામે કર્યા કરો તમે તો. એટલે આ વસ્તુ ઉપયોગ પૂર્વક થાય અને એક જગ્યાએ બેસીને થાય અને પોતે બોલીને કરે એ બેસ્ટ કહેવાય. હવે બેસ્ટ નથી તો પછી શું કરવું? તો પછી આ ચાલે ઝૂમવાનું. બેસીને કરું છું અને ઊંઘ આવી જાય ને તો હમણાંથી 2 દિવસ જોડે તુલસીના પત્તા લઈને બેસું, એક પત્તું મોઢા મૂકું પણ આસુબેનને જગાડું કે જાગો વિધિ બોલો. ના, એટલે જોડે બોલવાનું રાખો. આ બોલું છું. હા, જોડે બોલવાનું રાખો. બોલું છું હારો હાર બોલું. અને બીજું શું કે 40 વાર બોલતા હોય, 5 વાર બોલતા હોય તો ગણવાનું રાખવાનું આંગળીના વેળા ઉપર. એટલે ઉપયોગ રહે તમારો. નહીં તો ઉપયોગ તમારો એમાં ના હોય. એટલે જયારે હવે ઊંઘ આવતી હોય, બહુ બગાસા આયા કરતા હોય, આળસ થયા કરતી હોય, ત્યારે આ બોલવાનું રાખવું, ગણવાનું રાખવું અને કઈ રીતે બેસવું એ બહુ અગત્યનું છે. બરાબર. ટટ્ટાર બેસાય, સીધા બેસાય, સરસ રીતે બેસાય, એ રીતે વિધિમાં બેસવાનું છે, આરામદાયક નહીં. એટલે આ બધું તમારે જોઈ લેવું પડે. ના, બેસું છું ટટ્ટાર જ, પણ બગાસ આવી જાય. એટલે હવે એના પાછળ બધા કારણો છે ને. ઘણા બધા કારણો છે. અને એક કારણ એવું બી છે કે રાતે મોડા સુધી જાગું છું ને એટલે સવારે ઊંઘ પૂરી થતી ના હોય, એવું બી હોય ને. બને ને. પરાણ તો ઉઠતા હોય તમે. એટલે આ કેવું છે અશુબેન કે જેણે સવારે વહેલા જાગવું હોય ને સવારે આ ભક્તિ કરવી હોય, આ વિધિ કરવી હોય, તો એને મોડામાં મોડું 11 વાગે સુઈ જવું પડે. 10 વાગે સુઈ જાય તો બેસ્ટ.
હા 9-10 વાગે સુઈ જાય તો બેસ્ટ કહેવાય. હા પણ મોડામાં મોડું 11 વાગે સુઈ જાય હા તો એને 5 વાગે 4 વાગે ઉઠવું હોય તો ઉઠાય, ઉઠી શકે, હા પણ ઇઝીલી ના ઉઠી શકે. હા પણ એકવાર ચાલી જાય એલાર્મ બરાબર. થ્રુ તમારે ઉઠવું પડે. બાકી તમે એમનેમ એલાર્મ વગર હોઈ ગયા તો ઉઠાય નહીં. હા સમજાય હા ને જયારે તમે 9-10 વાગે સુઈ જાઓ તો એની મેળે તમારી આંખ ખુલે, નક્કી કર્યું હોય તો. હા પણ આ શરીરની પ્રકૃતિ એવી છે ને કે આ નક્કી કરીને વિધિ જ્યારથી નક્કી કરીને કે વિધિ સવારે બધાને જોડે બેસવું જ છે એવું નક્કી કર્યું ને ત્યારે તો મને ઓટોમેટિક એલાર્મ મૂકવું નથી પડતું, ઓટોમેટિક આંખ ખુલી જ જાય મારી. ના એટલે 6:30 તો નોર્મલ ટાઈમ કહેવાય ને, વહેલું ના કહેવાય. નોર્મલ ટાઈમ જ કહેવાય. એટલે કહું ને કે મારી આંખ ખુલી જ જાય છે કુદરતી ખુલી એમ. જાય એ સારું કહેવાય. ને વિધિ નહોતા કરતા ત્યારે કેટલા વાગે ઉઠો? અત્યાર સુધી વિધિ નહોતા કરતા એ 7 વાગે. 7 વાગે. એટલે 7 વાગે ઉઠીને પછી નહીએ ધોઈએ, ચા પાણી કરીએ, દીવાબત્તી કરીએ, પછી શાંતિથી વિધિ કરતા. એટલે કેવું ફટફટ બોલી જતા હતા. કાલ જ્ઞાની પુરુષોએ કીધું પણ વિધિ આપી છે એટલે કરતા. એટલે બહેનો માટે 7 વાગે મોડું કહેવાય કે વહેલું કહેવાય? કહેવાય મોડું જ કહેવાય. હા, કારણ કે ઘરમાં કેટલું બધું કામ હોય, પાણી ભરવાનું હોય, ચા બનાવવાની, આ કરવાનું હોય, દીવાબત્તી કરવાનું હોય, ઘણું બધું કરવાનું હોય. એટલે બહેનો માટે તો 7 મારી દ્રષ્ટિએ તો મોડું કહેવાય. મોડું જ કહેવાય. પણ ઘરમાં હું એકલી ચા પીતી હોય પછી એટલે પછી તમારા ઘરના વ્યક્તિગત સંજોગો જોવાય તો પછી દરેક ના વ્યક્તિગત સંજોગ જુદા જુદા હોય. કોઈએ 4 વાગે ઉઠીને ટિફિન બનાવવું પડે અને કોઈએ 1 વાગે બપોરે જમવાનું બનાવવું પડે. 2 વાગે જમવા આવશે તો 1 વાગે શરૂ કરીએ. એટલે એ દરેક ના વ્યક્તિગત સંજોગ છે. હા બરાબર. અને બીજું એ કે રાત્રે મોડા સુધી જાગું ને તો દિવસે સત્સંગ ના સાંભળ્યો હોય, ઓછો સાંભળ્યો હોય કે સંતોષ ના થયો હોય તો હું રાતે મોડી રાત સુધી સત્સંગ સાંભળું ને તો મને સત્સંગમાં રસ પડે છે. અને દિવસે કદાચ સત્સંગ સાંભળવાનો મને રસ પડે છે. હજુ તો વર્તનમાં તો આવે કે ના આવે પણ સાંભળ કરીશ તો મને એમ થાય છે કે સાંભળ કરીશ તો સમજાશે, પણ સાંભળીશ જ નહીં તો જ નહીં. એટલે એમાં જો તમે મોડી રાત સુધી જાગતા હોય તો ચલાવી લેવાય. મને સત્સંગનો રસ રાતે જ પડે, દિવસે ના પડે. દિવસે ઓછો. દિવસે બહુ કામ હોય ને, દિવસે કામ ઓછું હોય પણ ફાઇલ હોય ને એટલે ફાઇલ ના જોડે આપણે એમ થાય કે એમને ટાઈમ આપવો પડે. બરાબર. ફાઇલ ટુ નો ટાઈમ આપવો પડે. એ આપણી જોડે બેઠા ખડે પગે રાખે? ના, ખડે પગે નહીં. એમ તો બહુ શાંતિ. બસ. હું સત્સંગ સાંભળતી હોય પછી આપણી જોડે આવીને બેસું તો હું થોડીક વાર સત્સંગ ચાલુ રાખું, પછી કઈક વાત ચાલુ કરે ને એટલે હું સત્સંગ બંધ કરી દઉં, પેલી એમની વાત સાંભળું. બરાબર. સરસ. એટલે સત્સંગ બંધ પણ કરી છતાંય આપણે લક્ષમાં રાખવાનું કે જો આપણને દિવસે ટાઈમ મળતો હોય અને રાત્રે મોડું ના થતું હોય એ રીતે સત્સંગ સાંભળી લેવાનો. પણ સત્સંગ સાંભળવા માટે પણ મોડું કરવા જેવું નથી. જો સવારે વિધિ સારી રીતે કરવી હોય, જોકા વગર કરવી હોય તો સત્સંગ માટે પણ મોડી રાત સુધી જાગવા જેવું નથી. આ લક્ષમાં રાખવાનું. બરાબર. તમે 1-2 વાગ્યા સુધી સત્સંગ સાંભળો તો કે સત્સંગ તો સંભળાયો પણ પાછળ સવારે પછી બધું ડખડાઈ જાય. એટલે નોર્માલિટી પર આવવાનું. 12 સાડા 12 થાય. 12 સાડા 12 થાય. એટલે એ થોડું નોર્મલ ની બહાર ગયું કહેવાય. અને ઘણી વાર એવું નોર્મલ 10 વાગ્યા સુધી ચાલે. ઘણી વાર એવું બને, મને એવું કે ભાઈ ચાલ સુઈ જા તો સવારે વહેલું ઉઠાય,
તો વહેલી સુઈ જઈ 10, 10:30 તો મને 1-2 વાગે જાગી જવાય બિહારી નથી, પછી મને ઊંઘ જ ના આવે, એટલે પાછી સત્સંગ લઈને બે. બરાબર. ત્યારે બી ઉઠી જાઉં ને ત્યારે બી કઈ કીર્તન સાંભળું, સત્સંગ સાંભળું, તો પાછા અરે વચ્ચે આ ઉઠી જાય ને તો એમ કે તું કેમ બેસી રહી છે, કેમ જાગે છે, તો કહું મને ઊંઘ નથી આવતી. બરાબર. આવું એ પ્રકૃતિમાં આવું થઈ ગયું છે. ના એટલે વહેલી સારું સુઈ ને. જાઉં છે, પછી સવારની વિધિ બગડે છે. વહેલા સુઈ જાવ તો વહેલા ઉઠી જાવ, પછી સત્સંગ વચ્ચે ઉઠી જવા, સાંભળો વચ્ચે ઉઠી જાવ તો પછી સત્સંગ સાંભળો, પછી પાછા પાછલા પોરમાં ઊંઘ આવે તો ઉઠાય ને એવી ઊંઘ આવે. હા, પછી સુઈ જવું એવું થાય છે. એટલે એ ગોઠવણી કરવાની બાકી છે આપણે. એટલે એ ગોઠવતા ગોઠવતા ધીરે ધીરે ગોઠવાઈ જાય. સમજાય? અત્યારે આપણે તમે વહેલા સુવા જાવ તો એકદમ ઊંઘે ના આવે, કારણ કે આદત જે પડી ગઈ હોય ને 12, 12:30 ની, હવે એ આદત માંથી બહાર નીકળતા અને એને નોર્મલ લાવતા ઘણો પુરુષાર્થ માગી લે. ઊંઘ ના આવે તો પડી રહેવું, એની મેળે ઊંઘ આવે. બપોરે ઊંઘતા હોય તે ભાગમાંથી બહાર નીકળવું થોડું થોડું. એટલે આ બધી ગોઠવણી કરો તો તમારી પ્રકૃતિનું જે બંધારણ છે, જે ટેવો પડેલી છે, એ ટેવમાંથી બહાર નીકળાય. બરાબર બરાબર. એટલે અત્યારે આપણો પુરુષાર્થ આ છે, કટેવમાંથી બહાર નીકળવું, સુટેવમાં આવવું. પણ છેલ્લો પુરુષાર્થ શું છે? તો કે ટેવો કુટેવો બંને ભ્રાંતિ છે. સુટેવો કુટેવો એ ભ્રાંતિ છે. પણ આ વાક્ય અત્યારે આપણે લેવાય નહીં. સમજાય? એટલે આ નોર્માલિટીમાં આવવાની વાત કરીએ છીએ. બરાબર. પેલું તો છેલ્લી દશા આવે. એ તો આત્માની રમણતા થતી હોય ને કમ્પ્લીટ, તો એ દશા આવે. બરાબર બરાબર. એટલે કારણ વગર 12, 12:30 સુધી ના જાગવું. બરાબર બરાબર. હું તો ત્યાં સુધી કહીશ કે સત્સંગ માટે પણ બને ત્યાં સુધી ના જાગવું. બરાબર બરાબર. બને ત્યાં સુધી. બરાબર. કોક વાર ઠીક છે, પણ ઉજાગરો કરીને આ કરવા જેવું નથી. દિવસના ભાગમાં સમય મળતો હોય એમાં એડજસ્ટમેન્ટ બધું કરી લેવાનું. કરી લો. બરાબર. બરાબર બરાબર બરાબર. બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. અશુબેન, જય સચ્ચિદાનંદ. આપણો સમય પૂરો થઈ ગયો છે. બિહારીજી તમે ત્રિમંત્ર બોલાવો. અશુબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, લોય સવ્વ સાહુણમ, હૈસો પંચન મુક્કારો, હૈસો પંચન મુક્કારો, સવ્વપા વપણાસણો, સવ્વપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સવ્વેસી, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.